જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે શું જે RFID છે તો એ પ્રમાણે રનિંગ રહેશે તો કઈ રીતનું તમારે કરવાનું છે. પછી શું કહેવાય કે જે તમારો આ PST છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, શું હવે ચેસ્ટ અને હાઇટ એ બી ડિજિટલથી મપાશે, કઈ રીતના મપાશે આ વિડીયોમાં જાણીશું. અને લાસ્ટ ડેટ કઈ છે રિઝલ્ટની, તો એ બી આ વિડીયોમાં આપણે પૂરી કોશિશ કરીશું કે આ ત્રણ સવાલનો જવાબ આપણે તમને મળી શકે. ગુજરાતના વિદ્યાર્થીઓને હું પૂરી કોશિશ કરું છું કે તમને આમાં માહિતી મળી શકે. તો શું કહેવાય કે વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને આગળ ફોરવર્ડ કરજો, તાકી શું કહેવાય કે બધા આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જોડે જે SSCની તૈયારી કરે છે ત્યાં સુધી આપણો મેસેજ પહોંચે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ, કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો પહેલી જે વસ્તુ છે કે શું RFID પ્રમાણે કઈ રીતે રનિંગ કરવું. પહેલો ટોપિક એ કે ભાઈ રનિંગ કઈ રીતના કરવું, મતલબ કે જો એનો જે સર્કલમાં કઈ રીતના દોડવું ને તો હું ટૂંક સમયમાં વિડીયો લાવીશ કે 5 કિલોમીટર મતલબ ગ્રાઉન્ડમાં કઈ રીતના કરવું. પણ આ જે RFID પ્રમાણે છે ને તો એનું તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે તમને ચિપ્સ પહેરાવશે, કોઈ ચિપ્સ કદાચ તમને પગમાં પહેરાવશે, શોલ્ડરમાં પહેરાવે કે પછી અહીંયા કમર ઉપર કે જ્યાં પણ મોસ્ટ પ્રોબેબલી એ લોકો શૂઝમાં જ પહેરાવડાવે છે કે શૂઝમાં જે શું કહેવાય કે જે આપણા શૂઝ હોય છે એ શૂઝમાં જ પહેરાવતા હોય છે. તો એનું RFID પ્રમાણે રનિંગ એ વસ્તુ એ છે કે જ્યારે પણ સ્ટાર્ટિંગ લાઈન, આ ગ્રાઉન્ડ છે ને બરાબર, આ ગ્રાઉન્ડ છે તો એની જે સ્ટાર્ટિંગ લાઈન હશે ત્યાંથી શું કહેવાય કે ત્યાં રિસીવર હશે તો સ્ટાર્ટિંગ લાઈન ત્યાંથી તમારું જે RFID ત્યાંથી સ્કેન થશે ને અહીંથી બરાબર ડિવાઇસથી, એટલે તરત તમારો ટાઈમ શરૂ થઈ જશે. એટલે 12 થી 13 રાઉન્ડ તમારે એ ચિપ સાથે દોડવાના રહેશે. જેવો ટાઈમ અહીંથી એકવાર તમે ક્રોસ કરી લીધા એટલે તમારું ઇન્ડિકેશન શરૂ થઈ ગયું, પછી તમારે 24 મિનિટની અંદર કોઈ બી રીતે 12 થી 13 રાઉન્ડ જેટલા બી છે એ પૂરા કરવા પડે. અને ધ્યાન એ વસ્તુ રાખવાની છે કે ગ્રાઉન્ડ મેં મારા લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે મુશ્કેલ શું કામ છે, કેમ કે 12 રાઉન્ડ કે 13 રાઉન્ડ મારો ને તો હર વળાકમાં મતલબ શું કહેવાય કે તમારે 4 સેકન્ડ વેસ્ટ થાય. કેટલી? 4 સેકન્ડ. એને ગુણ્યા 12 એટલે કેટલી થઈ? 48 સેકન્ડ. 1248 બરાબર. તો મિત્રો 1 મિનિટ તો એમ જ વેસ્ટ થઈ જાય છે. યસ, 1248 સેકન્ડ કે જે ઓલમોસ્ટ એ શું કહેવાય કે 1 મિનિટ તો એમાં જ ઓછી મતલબ કે વધી જાય છે. તો એની વસ્તુને તમારે ધ્યાન રાખવાનું ખાસ કરીને છે. એટલા જ માટે મેં કીધું હતું કે હવે ગ્રાઉન્ડમાં આવી જાઓ અને SSCના જેટલા બી વિદ્યાર્થીઓ છે હવે ગ્રાઉન્ડમાં તૈયારી કરો કે તમારે કઈ રીતના કરવાની છે. અને ચિપ્સ મેં તમને કીધું ને કે જે પ્રમાણે સ્ટાર્ટિંગ થઈ જશે એટલે તમારે બસ ધ્યાન રાખવાનું છે. આના ફાયદા પણ છે ને નુકસાન પણ. ફાયદા એ છે કે જે પેલા રનિંગ થતો હતું ને તેના માટે કેવું થતું હતું કે રોડ ઉપર કરાવતા હતા તો થોડું ઘણું ફાયદો એ હતો રોડ ઉપર કે જતા મતલબ થોડું ઘણું જતું પકડી દેતા. પણ અહીંયા એ છે કે તમારી 1 સેકન્ડ પણ શું કહેવાય કે તમારો મતલબ કે અહીંયા પરફેક્ટ ટાઈમ તમારો આવશે. યસ, તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે કે જે ટાઈમિંગ છે તમારો પરફેક્ટ હશે. નુકસાન એ છે કે 24 મિનિટની માથે 1 સેકન્ડ એ વધી ગઈ ને 1 માઇક્રો સેકન્ડ તો એ પણ તમે ફેલ ગણાવશો. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. અત્યારેથી રનિંગ કરવાની છે. અગર જો રોડ ઉપર 22માં થતું હોય ને તો ગ્રાઉન્ડમાં 38 થઈ જાય. પણ ગ્રાઉન્ડમાં તમારે 22 થતી હોય ને તો આરામથી ત્યાં પૂરું થઈ જાય. તો શું કહેવાય કે આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. RFID પ્રમાણે તમારે ચિપ સાથે રનિંગ કરવાનું છે, તાકી મતલબ એનાથી તમે શું છે કે બધું CCTV કેમેરાની ઓબ્ઝર્વેશનના અંડર હશે એટલે કોઈ પણ પ્રકારનું અન્યાય નહીં થાય. તો એ વસ્તુ પણ પોઈન્ટ મતલબ તમારા માટે ફાયદારૂપ છે. તો આ રીતના તમે કરજો. બાકી હું તમને ગ્રાઉન્ડ ઉપર સ્પેશિયલી વિડીયો લઈને આવીશ કે 5 કિલોમીટરની ગ્રાઉન્ડમાં તૈયારી કઈ રીતના કરવાની છે. જલ્દી મળીશું આપણે એ વિડીયો લઈને. પછી નેક્સ્ટ પોઈન્ટ કે શું હવે PST ડિજિટલ રીતે મપાશે. તમે એવું કહેતા હશે કે PST જે પ્રમાણે તમે ફોટામાં જોશો, PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. યસ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. કે જો એમાં શું હોય છે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટમાં, એમાં તમારી હાઇટ હોય એટલે કે ઊંચાઈ, વેઇટ હોય અને ચેસ્ટ એટલે કે છાતી. તો તમને ખબર છે ને કે હાઇટ કેટલી છે? હાઇટ 170. વેઇટ કેટલો છે? વેઇટ BMI પ્રમાણે એટલે કે બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે. સપોઝ કે એક એક્ઝામ્પલ આપું તમને કે 170 હાઇટ છે બરાબર, તો તમારે અપ્રોક્સિમેટલી 65 અને 60 થી 65 ની વચ્ચે તમારું વજન હોવું જોઈએ. 60 થી 65 વચ્ચે હોવો જ જોઈએ. હવે નવો નિયમ આવી જશે. અને ચેસ્ટ તમને ખબર છે કે 80 to 85. હવે આ બધી વસ્તુ મપાશે ડિજિટલમાં. કઈ રીતના કે એક ડિજિટલ હશે બરાબર. માની લો કે હું આ રીતે ઉભો રહી ગયો છું તો પેલા કેવું થતું હતું કે જે મેજર ટેપ અહીંયા આવતી હતી ને તો એના સાઈડમાં મતલબ પોલમાં લખેલું હતું કે 0.1 2 મતલબ 170 પોઈન્ટ એટલું, 169 પોઈન્ટ એટલું આ રીતના. પણ હવે શું થશે કે એનો જે ડિજિટલ માપ હશે એ તરત જ અહીંયા આવી જશે, ઓટોમેટિકલી મૂકી દેશે આમ રીતના. અને બાજુમાં એક ડિજિટલ બોર્ડ હશે બાજુમાં. એ ડિજિટલ બોર્ડમાં લખેલા આવશે. માની લો કે 170 હાઇટ માંગી એટલે અહીંયા તમે ઉભા રહી ગયા, ડિજિટલ બોર્ડ છે તો માની લો કે 169.08 થઈ ગઈ ને
એટલે તમે ફેલ. એક બારીક એક બાળ જેટલો શું કહેવાય કે વાળ હોય ને એટલું પણ મીટર એમાં બતાવી દેશે. તો આ વસ્તુ જેની ફિક્સ હાઈટ છે ને એના માટે થોડુંક ટેન્શન છે. પણ શું કહેવાય કે બીજા જોડે અન્યાય પણ નહીં થાય, કેમ કે ઘણી વખત કેવું થતું હતું કે 170 થઈ જતી હતી પણ ત્યાં પછી ન થતી હોય, થોડું ઘણું ઓલું થઈ ને મતલબ કે. પણ હવે એને પૂરેપૂરું મતલબ ન્યાય પણ મળશે અને થોડું ઘણું ધ્યાન રાખવું પડશે. બરોબર. તો મિત્રો હાઈટનું તો બસ એટલું જ કહીશ કે આ રીતના ગરદન રાખશો એના કરતાં સીધું સ્ટ્રેટ એકદમ રહો તમને, તો તમને થોડો ફાયદો થઈ શકે. પછી વાત કરું જે વેઇટનું, તો વેઇટનું એ રીતના ડિજિટલ, એ તો વેઇટમાં હશે ત્યાં ડિજિટલ કાંટો હોય તો તમે જોયો જ છે. બરાબર, એ રીતના. અને ચેસ્ટનું પણ, હા ચેસ્ટનું પણ તમારે ધ્યાન રાખવાની છે કે માની લો કે ચેસ્ટ પટ્ટી અહીંયા રાખી, બરાબર, તો પછી ત્યાં પહેલા કેવું થતું હતું કે સામે શું કહેવાય કે ત્યાં કોઈ બી હોય છે તો એ તમારું શું કહેવાય કે મતલબ કહેતા કે ભાઈ એટલી એટલી થઈ છે. હવે એ કહેશે નહીં, અહીંયા ચેસ્ટ રાખશે ઓટોમેટિકલી નોર્મલનું કાઉન્ટ આવી જશે. અહીંયા નોર્મલનું કાઉન્ટ આવી જશે. બરાબર, કે નોર્મલ ભાઈ કેટલી થાય તો કે 75. પછી એમ કહેશે કે એક્સપાન્ડ કરો, પછી એવું કહેશે કે એક્સપાન્ડ કરો. બરાબર, એટલે તમારે ખાલી આ રીતની એક્સપાન્ડ કરવાની છે એટલે ઓટોમેટિકલી વિથ એક્સપાન્ડ આવી જશે અહીંયા કે ભાઈ 5 થઈ 7 થઈ. બરાબર, તો ત્યાં પણ તમારે ધ્યાન રાખવાનું છે 80 to 85 લાવવાની છે. તો આ બી વસ્તુ બહુ ધ્યાન રાખવાની છે. યસ, મેં શું કહેવાય કે તમે ફોટોમાં પણ જોશો ને PST ડિજિટલ પ્રમાણે થશે હવે, પહેલા નહોતું પણ હવે થશે સીસીટીવી કેમેરાની ઓબ્ઝર્વેશન અંદર. ઓકે, તો મિત્રો આ વસ્તુને ધ્યાન રાખવાનું છે. અને તમારે ચેસ્ટ અગર જો ન થતી હોય તો તમારે ધ્યાન રાખવાનું છે, ડાયટ ઉપર ફોકસ કરો અને શું કહેવાય કે રનિંગની તૈયારી શરૂ કરી દો મિત્રો. હવે વાત કરું પોઈન્ટ નંબર 3. તો પોઈન્ટ નંબર 3 એવો છે ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે. તો જે પ્રમાણે ફોટોમાં તમે જોવો ને કે જે મતલબ જે 13 તારીખ લાસ્ટ હતી, તો આ મહિનાની 13 તારીખ લાસ્ટ. પણ એ કહેતા પહેલા હું તમને એવું કહી દઈશ કે SSC નું હંમેશા એવું રહ્યું છે કે જે એક્ઝામ હોય છે ને એક્ઝામના 40 દિવસ પછી રિઝલ્ટ આપતા હોય, 40 દિવસ પછી. યસ, તો આપણે એક્ઝામ 30 માર્ચે પૂરી થઈ, 30 માર્ચે એક્ઝામ પૂરી થઈ ને, બરાબર, તો એનાથી 40 દિવસ સમજી લેવાનું. 30 માર્ચે આપણે એક્ઝામ લાસ્ટ જે રી એક્ઝામ હતી એને 40 દિવસ તમે કાઉન્ટ કરી લો. બરાબર, એટલે અપ્રોક્સિમેટલી આની જે ડેટ હતી 13 મે, 40 દિવસ થઈ જાય. 13 મે જે બિડિંગની જે લાસ્ટ ડેટ હતી કોઈ પણ એજન્સી આ અમને અલોટ કરી અને શું કહેવાય કે રિઝલ્ટ મતલબ ગ્રાઉન્ડની તૈયારી કરશે ત્યાં સુધીમાં તમારું રિઝલ્ટ તૈયાર થઈ જશે. મિત્રો યાદ રાખજો, તૈયાર તમારું રિઝલ્ટ થઈ જશે. અને જે નોડલ એજન્સી આ વખતે બની છે, બરાબર, નોડલ એજન્સી ITBP ને બધું સોંપ્યું છે આ વખતે, ITBP. બરાબર મિત્રો, તો ITBP ને જે આ વખતે બધી સોંપી દીધું છે, તો એના લીધે થશે શું કે 40 દિવસ ગણી લેવાના કે 40 દિવસ જે એક્ઝામના 40 દિવસ ગણશો એટલે 13 મે, એટલે તમારે રિઝલ્ટ આવવાની સંભાવના મિત્રો, તમારું જે રિઝલ્ટ આવવાની સંભાવના છે ને એ 15 મે થી 20 મે વચ્ચે. યસ મિત્રો, આ ડેટને ધ્યાન રાખજો, 15 મે થી 20 મે વચ્ચે તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે. તો તમારી પાસે બસ હવે થોડાક જ સમયની અંદર રિઝલ્ટ આવવાની તૈયારી છે. તો જેવું રિઝલ્ટ આવશે ને, અને હા નોર્મલાઇઝેશન પછી આવશે રિઝલ્ટ, એટલે કે વિથ નોર્મલાઇઝેશન આવશે તમારું રિઝલ્ટ. તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે કે વિથ નોર્મલાઇઝેશન રિઝલ્ટ આવી જશે પછી તમારે ગ્રાઉન્ડની તૈયારી શરૂ કરી દેવાની. મતલબ કે ગ્રાઉન્ડની તૈયારી એટલું મેન્ટલી પ્રિપેર થઈ જજો કે જૂનના મિડલમાં ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી સંભાવના છે. મેં મારા વિડીયોમાં પણ કીધું હતું કે 15 જૂન. તો આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો મિત્રો કે 15 જૂન પછી ગ્રાઉન્ડ આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો ભૂલ નહીં કરતા ક્યારેય પણ. હજી પણ રનિંગ ન શરૂ કર્યું હોય તો શરૂ કરી દેજો. હું જલ્દી વિડીયો લાવીશ કે 5 કિલોમીટર ગ્રાઉન્ડમાં કેવી રીતે તૈયારી કરવી બેઝિકથી. તો આપણે મળીશું એ વિડીયો સાથે. બાકી પણ તમારે જેટલે બી સવાલ છે એનો જવાબ નથી આપી શક્યો, પણ આ રવિવારે 5 વાગે આપણે પાછા લાઈવ મળીશું અને તમારે જેટલા બી સવાલો છે તે તમે ત્યારે લઈને આવજો. આપણે એનો આન્સર આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું મિત્રો. તો બસ ધ્યાન રાખજો અને ખુદનું ધ્યાન રાખી અને રનિંગની તૈયારી શરૂ કરી દેજો. હવે આગળ બધું ટફ થવાનું છે. મેરિટ તમારું ડાઉન પણ હશે ને તો કંઈ વાંધો નહીં મિત્રો. આ વખતે મેં મારા લાસ્ટ વિડીયોમાં કીધું ને કે કેટલા ટકા રિઝલ્ટ ગ્રાઉન્ડમાં આવે છે, 70% ફેલ થાય છે. તો અને પછી આ વખતે આમાં વધારે થશે કેમ કે 170 હાઈટ ઘણાને થતી પણ ન હોય, બરાબર. ચેસ્ટ જે છે એ ના થાય તો ચેસ્ટમાં પણ ગઈ વખતે ફેલ ઘણાને કર્યા હતા. તો તમારે પણ એ હલકામાં નથી લેવાનું. મહિનો 1.5 મહિનો છે, રનિંગ કરવા માંડી દો, હજી પણ ટાઈમ છે અને શરૂ કરી દો. ઓકે મિત્રો, હોપ છે તમને આમાં કંઈ બી માહિતી મળી હશે. આ વિડીયોને ફોરવર્ડ કરજો, આગળ શેર કરજો. મળીશું સન્ડે આપણે 5 વાગે. ત્યાં સુધી તમારા બધા સવાલો હોય તે લઈને આવજો. આપણે ત્યારે બધી પૂરી કોશિશ કરીશું ત્યારે તમને જવાબ આપવાની. ત્યાં સુધી મને રજા આપો મિત્રો. રનિંગ કરતા રહેજો. જય હિન્દ.